નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય, સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। સાથે સાથે મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શન માટે એક સાથે ડબલ ખુશીના સમાચાર લઈને આવ્યો છું। જો તમે પેન્શનધારક છો, સરકારી કર્મચારી છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતા પહેલાં આપણી ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે એની ગુજરાતી ચેનલમાં તમને હર રોજ સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર નવી અપડેટ રોજના રોજ મળતી રહેશે। ડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું। તો સૌપ્રથમ મિત્રો, તમે જાણો છો તેમ છેલ્લા ઘણા સમયથી 8મા પગાર પંચ લઈને સારા સમાચાર આવી રહ્યા છે। અહેવાલો અનુસાર 2025માં 8મા પગાર પંચની રચના થઈ શકે છે। ચાલો તમે જણાવી દઈએ કે 8મા પગાર પંચ યુપીએસ હેઠળ લઘુત્તમ પેન્શન કેવી રીતે બદલાઈ શકે છે। જો કે નોંધનીય છે કે હાલમાં સરકાર 8મા પગાર પંચ લઈને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। જો આપણે અગાઉના પગાર પંચના વલણ પર નજર કરીએ તો નવા 8મા પગાર પંચની ભલામણ જાન્યુઆરી 2026માં થઈ શકે છે। તમે જણાવી દઈએ કે સામાન્ય રીતે દર વર્ષે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનો પગાર અને પેન્શન સુધાર કરવા માટે નવા પગાર પંચની રચના કરે છે। યુપીએસ હેઠળ પેન્શનની ગણતરી કરતાં પહેલાં 8મા પગાર પંચ અમલ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને પગાર અને પેન્શનમાં થયેલો ફેરફાર સમજવો જરૂરી છે। અલગ સ્તરના સરકારી કર્મચારીઓના પગાર પસંદગીના ફિટમેન્ટ ફેક્ટરના આધારે સુધાર કરવામાં આવશે। ઉદાહરણ તરીકે 7મા પગાર પંચ હેઠળ 7 પગારમાં સુધાર કરવા માટે 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું અને 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે? તો મિત્રો, 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 1.92 પર નક્કી કરી શકાય છે। આશા છે કે સરકારે ઓછામાં ઓછું 2.86નું ઉચ્ચ ફિટમેન્ટ પરિબળ પસંદ કરશે। 8મા પગાર પંચ હેઠળ લઘુત્તમ વેતન અને પેન્શન, જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 નક્કી કરવામાં આવે તો સરકારી કર્મચારી લઘુત્તમ બેઝિક પગાર વધીને 51,480 રૂપિયા થઈ જશે। તમે જણાવી દઈએ કે હાલમાં ન્યૂનતમ પગાર 18,000 રૂપિયા છે। જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 તો પેન્શન વધીને 25,740 રૂપિયા થશે, જ્યારે વર્તમાન જે પેન્શન છે મિત્રો, જે 9,000 રૂપિયા છે। તો મિત્રો, આ તે આજની મહત્વપૂર્ણ અપડેટ। થેન્ક યુ વેરી મચ।